જે સૌથી મોટું હાર્ટબ્રેક હતું, જેમાં ઘડીના 6થા ભાગમાં મેં ડિસિઝન લઈને ઋષિકેશ પહોંચી ગયો. શું વાત? અને 15-20 દિવસનો એક ડિપ્રેશનનો નાનો એવો સમય, અને પછી પહેલો વિડીયો મેં ઇન્સ્ટાગ્રામ પર નાખ્યો અને એ વાયરલ ગયો. બહાર વરસાદ છે એટલે બધું ભીનું છે, બહાર વરસાદ છે એટલે બધું ભીનું છે, અને અંદર બધું ભીનું છે એટલે બહાર વરસાદ છે. પણ દરેક જગ્યાએથી રિજેક્શન, દરેક જગ્યાએથી તિરસ્કાર, ધિક્કાર, કે એટલો બધો તૂટ્યો કે એવું થાય કે નાના શહેરનો નાનો વ્યક્તિ મોટા સપના ન જોઈ શકે. અમે ઓલા બોલિવૂડી આશિકને જેમ એમ નહીં કે યાર દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા, ના 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 ના. અહીંયા તો એમ કે કાઠિયાવાડી આશિક છું ભૂરી, છાતી ચીરીને જો લખ્યું હોય છે હા મોજ હા. આટલું બોલ્યો અને 22 સેકન્ડ એટલી વાયરલ ગઈ કે જેટલી વાર તૂટ્યો એટલી જ વાર 2 ગણી 4 ગણી વધારે ઇન્ટેન્સિટીથી કરિયર ઉપર ગયું છે. કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, અને ફૂલોને ગલી પછીથી હસાવી નહીં શકે. મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈક યાદ રહી જશે તો ભૂલાવી નહીં શકે. ને વસવું જ હોય તો જા જઈએના જીવનમાં વસ, તારા જીવનમાં એને વસાવી નહીં શકે. સુપ્રભાત, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે આપ સર્વેનું. એક બહુ જ સરસ કિશોર કુમાર સાહેબના અવાજમાં ગવાયેલું ગીત છે. એ બહુ યુથને રિપ્રેઝેન્ટ કરે છે, કારણ કે યુથ એવું છે કે જેનામાં એક તરવરાટ છે, કંઈક કરવાની એક ઈચ્છા છે, લગન છે, પેશન શબ્દ કેવો ખોટો નહીં રહે. એક એવું જનૂન છે જે એને એવી રીતે આગળ લઈ જાય છે કે જે બધા કન્વેન્શનલ વિચારોને તોડી નાખે છે, રૂઢિગત માન્યતાઓ બદલી નાખે છે. ગીત બહુ સરસ છે. એનો અંતરો કંઈક આવો છે: મેરે હાથોं की गर्मी से पिघल जाएंगी जंजीरें, मेरे कदमों की आहट से बदल जाएंगी तकदीरें, उम्मीदों के दिए लेकर ये सब तेरे लिए लेकर जिंदगी आ रहा हूँ मैं, लिए सपने निगाहों में चला हूँ तेरी राहों में, जिंदगी आ रहा हूँ मैं. તો એવી સપનાથી ભરેલી આંખો છે. સપના એવા કે જેઓ માનવા તૈયાર નથી થતા કે મારી જે જન્મભૂમિ છે એમાં આ બધું નથી થતું, કે હું જ્યાં છું ત્યાં આવા વિચારો કરવા યોગ્ય નથી, મારે કંઈક બીજું કરવું જોઈએ, કોઈ નોકરી કરવી જોઈએ, કંઈક એવું કામ કરવું જોઈએ જે બધા કરે છે. હું કેવી રીતે એવા સપના જોઈ શકું કે હું એવો અવાજ બનું જેને સાંભળવા બધા આવે? હું કેવી રીતે એવા સપના જોઈ શકું કે હું લોકોને એવી કોઈ દુનિયા દેખાડું કે જે લોકોને જોવી ગમે? હું કેવી રીતે એક એવો વિચાર બની શકું કે જે લોકોના મનમાં આવે અને લોકોના જીવનમાં કંઈ પ્રેરણા કે પરિવર્તન આવે? આવું વિચારતા ઘણા ડરે છે, પણ આ તો આજના એવા એક યુવાનની વાત છે કે જેણે ડર વગર પોતાના વિચારોને, પોતાના માર્ગને જાતે કંડાર્યો, અને એણે એક એવી જગ્યા, એની સાથે વાત કરતાં મને એક સરસ મજાની વાત જાણવા મળી, 2 શબ્દ, એ શૂન્યથી અનંત. વાહ, બહુ જ મજાના શબ્દો છે. તો ચાલો જાણીએ કે શૂન્યથી અનંતની આ સફર કેયુર પોપટે કેવી રીતે સર કરી છે. કેયુર, સ્વાગત છે. થેન્ક યુ સો મચ. ભાઈ, આપ જોઈ શકો છો કે ખૂબ એકદમ યુવા વયના છે. એવું પણ થાય કે કોલેજના પહેલા વર્ષમાં ક્યાંક જઈને બેસી જાઓ તમે FYના ક્લાસમાં, તોય સાહેબ કાઢી તો ના જ મૂકે, એમ કે આટલા દિવસથી કેમ નહોતો આવતો. પણ આનંદ થાય છે એટલે હજુ માર્કેટમાં છીએ આપણે. પણ કેયુર, બહુ મજાની વાત છે. કેયુર સાથે તો મારો અંગત પણ એક સંબંધ રહ્યો છે કે હું એને ત્યારથી ઓળખું છું જ્યારે જૂનાગઢમાં મને બરાબર યાદ છે કોઈ એક પ્રોજેક્ટ માટે ગયેલા અને ભવનાથના મંદિરની બહાર કેયુરને મળેલો. તો ત્યારથી એ કદાચ શૂન્ય અને હવે અનંત. તો એ શૂન્યથી અનંત શું છે કેયુર જીવનમાં? પહેલાં તો સૌથી પહેલાં મારે વંદન કરવા પડે મારી માતૃભૂમિને. કદાચ અહીંયા એવી વાતો થાય કે આગળ જતાં પણ એવી વાતો થશે કે બહુ નાના શહેરમાંથી આવતો, પણ એ નાના શહેરમાં જન્મ લેવાનો ખૂબ ગર્વ છે. કારણ કે દેવાતિદેવ મહાદેવના આશીર્વાદ એ ભૂમિ પર છે, ગરવાગઢ ગિરનારના આશીર્વાદ એ ભૂમિ પર છે. ત્યાં જન્મ લેવો એ પોતે જ એક બહુ મોટા નસીબની વાત છે. એટલે એ ભૂમિને વંદન કરી અને જેટલું પણ બાળપણ ત્યાં વીત્યું છે, યુવાનીનો એક શરૂઆતનો સમય ત્યાં વીત્યો છે, તો સમજાયું છે કે એ ભૂમિ જે છે એ સાધુની ભૂમિ છે. અને સાધુ શું શીખવે? મારી સમજણ પ્રમાણે સાધુ શૂન્યતા શીખવે છે. અને
જો આને ડેપ્થમાં વિચારીએ તો શૂન્ય શબ્દ જ કેટલો સુંદર છે કે એને જો મેથેમેટિકલી જોવા જઈએ તો આર્યભટ્ટે આપ્યો છે આપણને. બિલકુલ. એને જો તમે સાયન્ટિફિકલી જોવા જાઓ તો તમને કદાચ બ્રહ્માંડ કે યુનિવર્સ સુધી એ લઈ જાય, અને તમે એને લાગણીની રીતે જોવા જાઓ તો ખાલીપો જેવો શબ્દ તમને સમાનાર્થી તરીકે મળે. બિલકુલ. તો શૂન્ય કેટલો મજાનો શબ્દ છે, પણ એ કદાચ સાધુતા શીખવે છે, જે સાધુતા મને મળી છે મારી જન્મભૂમિથી. વાહ. અને મને કોઈ પૂછે કે એ સાધુ કેવા હોય, તો મારા એક સોંગની 2 લાઈનો છે એનાથી જ શરૂઆત કરો, કારણ કે એ ગીત પણ એટલું બધું પોપ્યુલર. બેઝિકલી કેયુરની વાત એવી છે કે સારા વિચારક છે, શબ્દોના જાદુગર છે, પણ એની સાથે સાથે રેપ, જેને આપણે અત્યારે રેપ કહીએ તો બહુ ચાલે છે, ઇન છે, લોકોને રેપ સાંભળવા બહુ ગમે છે, પણ આમના જરાક હટકે છે, બહુ મિનિંગફુલ રેપ છે જેની વાત કરી રહ્યા છો. તો જરા એનાથી જ શરૂઆત કરો, કારણ કે શ્રાવણ ચાલી રહ્યો છે સાહેબ. બિલકુલ. એટલે એ સાધુ કેવા હોય, શૂન્યની વાત કરી, સાધુતાની વાત કરી, તો ભભૂતનું તિલક છે ને હાથમાં ચિલમ છે, જીવ અને શિવનો અનોખો સંગમ છે. અને મને કોઈ અહીંયા એવું પૂછે કે તમે ક્યાંથી, તો મારો જવાબ ખાલી એટલો ના હોય કે જુનાગઢથી. એમાં પણ સોંગની 2 લાઈનો હોય કે અસત્યની ઉપર કહેર, અસત્યની ઉપર કહેર, સત્યની એ કરતા કહેર, મહાદેવની મહેર, એવું જુનાગઢ શહેર. એ જુનાગઢમાં જન્મ લેવાની વાત છે, અને ત્યાંથી એટલે કે શૂન્યથી એ સફર શરૂ થઈ છે. અને બિલકુલ મને ખબર નથી કે સફરની મધ્યમાં છું, એ સફર શરૂ થઈ છે કે કેમ, પણ ક્યાંક તો પોગાડશે આ રસ્તો એવું લાગી રહ્યું છે. અને એ એટલા માટે એને અનંત સુધી આવું કહીને છોડી દઈએ છીએ. બિલકુલ. તમને જ્યારે સાંભળું છું ત્યારે એવું લાગે છે કે ભલે બહુ યુવા વય હોય, પણ અંદર કંઈક બહુ જ ઊંડું બધું દેખાયેલું છે, અનુભવાયેલું છે, એ બહુ પ્રતીત થાય છે. તો તમે કીધું બાળપણ ત્યાંથી બાળપણ વીત્યું, તો બાળપણમાં આવું કંઈક વિચારેલું કે મારે આ ક્ષેત્રમાં જવું છે, મારે પોતાના વિચારો વાતો કરવી છે, કલાના ક્ષેત્રમાં જવું છે, આવું કંઈ વિચારેલું? ટુ બી ઓનેસ્ટ, કલાનું ક્ષેત્ર હોય પણ ખરા આવું મને દૂર સુધી ખબર નહોતી. ત્યાં એક ગાડરિયો પ્રવાહ ચાલી રહ્યો હતો કે ભાઈ જો તમારે સક્સેસફુલ થવું હોય તો તમારે 10મા ધોરણમાં 90% લાવવા પડશે, તો એક્ઝેક્ટ 90% લાવ્યા. આપણને એમ કે બધું જીવન સરસ જ ચાલી રહ્યું છે. પછી કે ભાઈ 3 રસ્તા છે, કાં તો લોકો ડૉક્ટર બને, કાં તો લોકો એન્જિનિયર બને, કાં તો કોમર્સ રાખો તો CA બને. એટલે આ ગાડરિયા પ્રવાહમાં જ આપણે સાયન્સ લઈ લીધું. સાયન્સમાં પણ એમાં થોડું આ સ્કોલર પ્રકારની ઘટના નહોતી, અને એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં આવી ગયો ને ત્યાં સુધી કલાનું કોઈ ક્ષેત્ર હોય એમાં પણ કરિયર બની શકે આવી ઘટના ધ્યાનમાં જ નહોતી. બરાબર. કારણ કે એવો સમય છે કે જ્યારે આટલું ફ્રિકવન્ટલી તમે ગૂગલ યુઝ નહોતા કરી શકતા. મને યાદ છે મારું ફેસબુક અકાઉન્ટ મેં સાયબર કેફેમાં જઈને બનાવ્યું હતું. બિલકુલ. મારે એવું હતું. સો એટલે અમે કદાચ છેલ્લી પેઢી છીએ. અમારા 1-2 વર્ષ પછી તરત બધું શરૂ થઈ ગયું એમ. એટલે મારી લાઈફનો પહેલો ફોન મેં 11મા ધોરણમાં લીધો હતો, જે અત્યારે લોકોને ધોરણ 6-7માં મળી જતો, 8માં મળી જતો હોય. તો કોલેજ સુધી એવો તો આઈડિયા હતો જ નહીં કે કલાનું કોઈ ક્ષેત્ર હોય, પણ કલા સાથેનો નાતો રહ્યો છે. સૌથી પહેલો નાતો મારા મમ્મીનો સાહિત્ય પ્રત્યેનો પ્રેમ, સંગીત પ્રત્યેનો પ્રેમ, એના વાંચનમાં, એના લાઈફસ્ટાઈલમાં, એની રૂઢિમાં ક્યાંક ને ક્યાંક વણાયેલું છે. કે મને એવું કીધું કે જ્યારે તું પેટમાં હતો ત્યારે મેં આ પુસ્તક વાંચેલું. તો કદાચ ત્યાંથી એ સફર શરૂ થઈ ગઈ જેવું કહી શકાય. પણ બહુ મજાના 1-2 વ્યક્તિઓ છે કે જેને યાદ કરવા અવશ્ય ગમે, જે હવે તો દુનિયામાં પણ નથી રહ્યા, પણ એના થકી કદાચ એ એકડો ઘૂંટાયો હોય એવું કહી શકાય. મંગલદાસ થાવરાણી કરીને એક વ્યક્તિ હતા જે અમારા પાડોશી હતા, અને એમને ત્યાં એ પણ આવી રીતે સંગીત અને ગીતો, અને ખાસ કરીને જેવી રીતે હું શબ્દોથી આકર્ષાયેલો છું, તો એ પ્રકારના લેખક પ્રકારનું વ્યક્તિત્વ હતા. અને એના મિત્ર વર્તુળમાં દર શનિ રવિ આવી મહેફિલો થતી કે જેમાં કવિતાઓ વંચાય, જેમાં મોરારી બાપુથી લઈ અને પ્રખ્યાત ઉર્દુ કવિ શમીમ અબ્બાસ કે એ જેમના ઘરે થતા આ મહેફિલો, એમનું નામ હતું લક્ષ્મણ દુબે. અને આવા 2-4 નામો, અરવિંદ પંડ્યા કરીને કોપીરાઇટર જેવો શબ્દ મને અરવિંદ પંડ્યાના ફેસબુક પ્રોફાઇલ પરથી જાણવા મળ્યો. અરવિંદભાઈ પણ દુનિયામાં નથી રહ્યા, પણ એ મહેફિલોમાં જવાનું થયું. ત્યાં મેં જગજીત સિંહની ગઝલો સાંભળી, ત્યાં મેં કિશોર કુમારના ગીતો સાંભળ્યા, અને એ રીતે મારો ઉછેર થયો. ધોરણ 6, 7, 8, 9ની વાત કરું છું. અને પછી ધોરણ 8માં મારી સ્કૂલનું પહેલું એન્યુઅલ ફંક્શન હતું. સ્કૂલ પોતે પહેલી વાર એન્યુઅલ ફંક્શન કરી રહી હતી, અને મેં કીધું મારે એન્કરિંગ કરવું છે. તો
પછી મને કે એન્કરિંગ તો આપણે વિચારીએ, પણ એટલે એ સંચાલકોએ પણ મને બહુ દીકરાની જેમ રાખ્યો છે, એમને પણ યાદ કરવા પડે. અને ત્યાં મને એ સ્કૂલનું પહેલું એન્યુઅલ ફંક્શન હતું, એમાં 3 મિનિટની સ્પીચ આપવાનો ચાન્સ મળ્યો, બરાબર. જેની સ્ક્રિપ્ટમાં મને મંગલદાસ થાવરાણી સાહેબે બહુ મદદ કરી હતી. અને એ સ્ક્રિપ્ટનું એટલે કે સ્પીચનો વિષય હતો વિદ્યાર્થી જીવનમાં સહ અભ્યાસી પ્રવૃત્તિઓનું મહત્વ. હા, એટલે એ વખતે તો પહેલા આટલા અઘરા શબ્દો જ તમે સમજી શક્યા, એ જ તમારો આ થોડો નાતો રહ્યો એના લીધે ને, સહ અભ્યાસનું મહત્વ. હા, જી. એટલે મને બરાબર યાદ છે, એકદમ છોકરી જેવું કાલું ઘેલો અવાજ હતો મારો. ઘાટી ના ફૂટી હોય. હા, ધોરણ 8ની વાત છે, અને પહેલું એન્યુઅલ ફંક્શન સ્કૂલનું પણ, એટલે પગથિયા સુધી પણ લોકો બેઠેલા, ખાસો એવો ડરેલો. અને એ સમયે એ જે એન્યુઅલ ફંક્શનને હોસ્ટ કરતા હતા લેટ મિસ્ટર વિજય પીઠડિયા, જે જૂનાગઢમાં એન્કરિંગની દુનિયામાં સૌથી પહેલા નામ લેવાય એમાંનું વ્યક્તિ, એમણે એ સમયે રિહર્સલ વખતે એવું કીધેલું કે જો યોગ્ય સપોર્ટ મળે તો આ વ્યક્તિ ક્યાંનો ક્યાં પહોંચી શકે. અને આ વાત છે 2010ની, અને 2016-17-18માં જૂનાગઢમાં 2 નામો બોલાતા હતા એન્કર તરીકે, એક મિસ્ટર વિજય પીઠડિયા અને બીજું કેયુર પોપટ. વાહ ભાઈ વાહ. તો એવી નાની એવી સફર ખેડી છે જૂનાગઢમાં રહીને. એટલે અઘરું છે કે આપે જે રીતે કીધું પરિચયમાં કે ત્યાં એવું કંઈ હોતું જ નથી, પણ એ છતાંય મને 4-5 વર્ષ સુધી જૂનાગઢના લોકોએ, જૂનાગઢના લોકોના સ્વભાવે ખૂબ સપોર્ટ કર્યો છે, ખૂબ હાથ ઝાલ્યો છે. અને એટલા માટે જ જીવનનું પહેલું સોંગ ભવનાથ એન્થમ જેવું બને 2019માં, અને શિવરાત્રિને વર્ણન કરતું સોંગ 2022માં મોજ અલગારી જેવું કંઈક બને, એ પણ થઈ જાય. હા, એટલે આ જે મેં કીધું આમ તો એનો જ ભાગ હતો. પણ ભવનાથ એન્થમને આપણે યાદ કરીએ કે ભવનાથ એક એવી જગ્યા છે કે જેમ રાજકોટમાં કોઈને ચા પીવાની ઈચ્છા થાય, આંટો મારવાની ઈચ્છા થાય તો રેસકોર્સ જાય, અમદાવાદમાં રિવરફ્રન્ટ જાય, એવી રીતે અમારા માટે ભવનાથ છે. ભવનાથ તળેટીનો જે વિસ્તાર છે 5 કિલોમીટર, એટલે અદ્ભુત સુંદર. હા, તો એ રેપ સોંગની પહેલી લાઈનો સોંગના ફોર્મેટમાં ક્યારેય કંઈ પહેલું લખાયું હોય તો એ આ હતું કે 5 કિલોમીટર છે મારા ઘરથી સ્વર્ગનું અંતર. મારા ઘરથી ભવનાથ એક્ઝેક્ટ 5 કિલોમીટર, કે 5 કિલોમીટર છે મારા ઘરથી સ્વર્ગનું અંતર, જંગલની અંદર અંદર છે અમારું જટાશંકર, ઝરણા જોઈને લાગે જાણે કુદરતની રહેમ છે, આ ભવનાથ કોઈ જગ્યા નથી, એ તો મારો પ્રેમ છે. વાહ, ક્યાં વાત. અને આમાં આગળ ઘણા બધા સ્ટાન્ઝા છે, 1-2 તો થઈ જ જાય, અમને તો સાંભળવા ગમશે જ. શું વાત છે. હા, બિલકુલ, કારણ કે શ્રાવણ ચાલે છે અત્યારે, તો બધા શિવમય જ છે, એમાં જો ભવનાથની વાત આવતી હોય તો. હા, એટલે શરૂઆત એવી હતી કે અમારા હા મોજ હા જે સ્લેંગ છે એ ત્યાં સખત એ સમયે બહુ બોલાતો સંભળાતો. તો શરૂઆત એવી હતી કે દે હા મોજ હાનો હોકારો છે કાઠિયાવાડી દોસ્તારનો પડકારો. એ કાઠિયાવાડી દોસ્તાર નામના ટેગ સાથે મેં 2-5 વર્ષ કામ કર્યું. અચ્છા. કે દે હા મોજ હાનો હોકારો છે કાઠિયાવાડી દોસ્તારનો પડકારો, ટેન્શન ને દે જાકારો, કારણ ખુદ ભોળોનાથ ભવનાથ આપે તને આવકારો. અને પછી શરૂ થાય કે 5 કિલોમીટર છે મારા ઘરથી સ્વર્ગનું અંતર, જંગલની અંદર અંદર છે અમારું જટાશંકર, ઝરણા જોઈને લાગે જાણે કુદરતની રહેમ છે, આ ભવનાથ કોઈ જગ્યા નથી, એ તો મારો પ્રેમ છે. અને પછી થોડું કોમેન્ટ્રી પ્રકારની સ્ટાઇલમાં વચ્ચેથી એવું વોઇસ ઓવર આવે કે આ તો શાશ્વત પ્રેમ જેવો વાલા. એટલે પ્રેમને તો બહુ બધી અલગ અલગ રીતે એ ઉંમરમાં જોવાતો હોય કે આ ઓલો પ્રેમ નહીં, આ તો શાશ્વત પ્રેમ જેવો વાલા, ક્યારે બદલાય જ નહીં. પછી બીજી સ્ટાન્ઝા આવે કે ગર્લફ્રેન્ડ જો ચીટ કરે, કરિયર ટેન્શન હિટ કરે, જીવનની તકલીફોને સાવ જ આ બીટ કરે. ગર્લફ્રેન્ડ જો ચીટ કરે, કરિયર ટેન્શન હિટ કરે, જીવનની તકલીફોને સાવ જ આ બીટ કરે, ને બોલ્યા પછી ફરતો નથી, કોઈના બાપથી ડરતો નથી, જ્યાં સુધી પડખે મહાદેવ ઉર્ફે શિવ છે, આ ભવનાથ કોઈ જગ્યા નથી, તો મારો જીવ છે. અને આને વ્યસન માવાનું, આને વ્યસન ખાવાનું, ગાંઠિયા ખાવાનું, ભજીયા ખાવાનું, મને તો વ્યસન છે રોજે ભવનાથ જવાનું, મને તો વ્યસન છે રોજે ભવનાથ જવાનું, આ વાત ચોખ્ખી ચટ છે, કાઠિયાવાડનું વટ છે, આ ભવનાથ કોઈ જગ્યા નથી, એ તો જન્નત છે. વાહ. અને એ જન્નત એવી કે કાશ્મીરે ટૂંકું પડે હો વાલા, એ કાશ્મીર ટૂંકું પડે એવું જ ચોમાસામાં તમને ગિરનાર દેખાય. અને એટલા માટે આગળની વાત કે ભાઈ ગરવો ગિરનાર જાણે ગુજરાતની શાન છે, સાચી સંસ્કૃતિનું કરાવે ભાન છે, શિવરાત્રી પરિક્રમામાં વધે જેનું માન છે, આ ભવનાથ કોઈ જગ્યા નથી, તો મારી જાન છે. અને પંચમહાભૂતનો સંગમ ની ધરતી છે, એટલે કે હવા પાણી આકાશ અગ્નિ અને માટી,
પંચમહાભૂતનો અહીંયા સંગમ છે, નજર પડે ત્યાં સુધી બધું લીલુંછમ છે, આ ભવનાથ કોઈ જગ્યા નથી, ઈ તો ઇમોશન છે. હા 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 અને એ ઊંડું ઇમોશન છે હો વાલા. ક્યાં એ ઊંડું ઇમોશનની વાત. અને પછી એવું કીધું કે ભોળાનાથના દર્શન કરી તરી જાતો ભવ છે, અહીંયા બેસવું એક અનોખો અનુભવ છે, આ ભવનાથ કોઈ જગ્યા નથી, ઈ તો મારો લવ છે. હા હા અને આમાં બાજુ બ્રેકઅપ નો થાય હો વાલા. એ કેવો નાતો એમ કે તમે બિલકુલ. રોજ જઈ શકો એમ, અને રોજ તમને એ એટલું જ આનંદ અપાવે એમ. કે શિવરાત્રીમાં સાધુઓની ફકીરી એ વન છે. શિવરાત્રીમાં સાધુઓની ફકીરી એ વન છે, ભાંગ ભભૂતની સાથે ગાંજાનું સેવન છે, આ ભવનાથ કોઈ જગ્યા નથી, ઈ તો હે વન છે. હા હા હેવન. ઈ તો હેવન છે. અને એ જે ચા પીવાવાળી વાત હતી કે દિવસભરનો થાક અમારો કરી નાખતું કિલ છે, દિવસભરનો થાક અમારો કરી નાખતું કિલ છે, એનર્જી બધાની થઈ જાતી રી ફીલ છે, આ ભવનાથ કોઈ જગ્યા નથી, ઈ તો મારું દિલ છે. વાહ અને આ દિલ તૂટે નહીં હો પાછું. ક્યાં વાત હે. ચા કોફી એની હોટ છે ને ભાઈના સિમ શોર્ટ છે, કાનમાં ઇયરફોન છે ને રિપીટ મોડ ઓન છે. વાહ અને એ રિપીટ મોડ ઓન કરી અને શું કરવાનું તો કે આટલું કર, બાકી છોડ ભોળાનાથ ઉપર. ટેન્શન ચિંતા કે હોય કોઈ ફિકર, ભવનાથ આવીને બોલ મહાદેવ હર. હા અને એ મહાદેવને દર્શન કરતા એ ભવનાથ આવીને એ ભવનાથની હવા જેને અડે એને રાહુ કેતુ શનિ કાંઈ નો નડે હો વાલા. તો લગાવો ક્યારેક ભવનાથની લટાર વિથ ધ વન એન્ડ ઓનલી કાઠિયાવાડી દોસ્તાર. ક્યાં વાત હે ભાઈ, વાહ વાહ, આનંદ આવી ગયો. ક્યાં વાત હે. થેન્ક યુ સો મચ. તો બહુ જ મજાની વાત કરી છે, કારણ કે આમાં તો આખું ફ્યુઝન છે. આ તો અત્યારના લોકોને ગમે એવી જ વાત છે, આજની જનરેશનવાળી વાત છે, અને બહુ જ સરસ મજાના વિષયો લીધા છે આખી વાતમાં. તો આટલું સરસ, એટલે મને પણ અત્યારે ફોમો થઈ રહ્યો છે કે હું ભવનાથ કેટલા સમય પહેલાં ગયો હતો. આ બધું સાંભળીને એમ થયું કે ફરી એકવાર આંટો મારી આવવો જોઈએ. મજા. પણ હવે આ ભવનાથની વાત કરી, જુનાગઢ, આટલું બધું જુનાગઢમાં દિલ લાગેલું, સક્સેસ તો ત્યાંય મળેલી, તો એવું શું જોઈતું હતું કે પછી જુનાગઢની બહાર નીકળવું હતું? ખૂબ સુંદર દિશામાં જઈ રહ્યા છીએ આપણે. અને પરમનન્ટ એડ્રેસ જ્યારે અમદાવાદને બનાવ્યું ડિસેમ્બર 23ની વાત છે. અને એ પહેલાં ઓલમોસ્ટ 1-2 વર્ષથી આ વિચાર હતો. અને આમ નિશાચર પ્રકારના વ્યક્તિઓ કલાકાર તરીકે હોઈએ એટલે કોઈ એક રેન્ડમ રાત્રે 3-3:30 વાગે એક યુટ્યુબ વિડીયો જોતાં જોતાં એક વાક્ય એવું સાંભળ્યું અને એવું ઘર કરી ગયું કે જો આગળ વધવું હોય તો વતન અને વેર ત્રણેય છોડવા પડે. વાહ. એટલે વટ અને વેર છોડવામાં તો કદાચ એના વિશે વિચારી પણ શકાય, પણ વતનને છોડવાની વાત માત્રથી, કલ્પના માત્રથી મારું કાળજું કંપી ઉઠે કે યાર આટલી સુંદર ધરતી, આશીર્વાદ મળ્યા છે, આજુબાજુ તમે જુઓ એક નાના શહેરોની કેટલી મજા છે કે ભાઈ, જેમ કે એક નાનો એવો પ્રસંગ કે ભાઈ મારે માની લો કે 7 વાગે, આ રિયલ ઘટના છે કે 7 વાગે મારે એક સ્ટેજ પર પરફોર્મ કરવા માટે, ઇવેન્ટ માટે જવાનું હતું, અને 6:15 વાગે અમારી ઘરની નીચેના ઇસ્ત્રીવાળા ભાઈ, એને ખબર છે કે આના કપડાં પહેરવાના હશે, આપણે તો બેદરકાર પહેલેથી એમ, તો એ વ્યક્તિ ઉપર ઘરે ખટખટાવી દરવાજો અને એ કપડાં મૂકી જાય છે, અને હું તો આટા ટલ્લા મારતો હતો કે ભાઈ પહોંચીશું, હવે નાના શહેરમાં કેવું 15 મિનિટમાં પહોંચી જવાય એમ. એટલે એ આત્મીયતા વાળી ધરતીને કે ભાઈ જ્યાં એ આપણા માટે વિચાર કરે, આપણે પોતે આપણા માટે વિચાર ન કરતા હોઈએ, એવી ધરતીને છોડવાનો તો કેટલો એ રંજ તમને રહી જાય એમ. પણ એ હંમેશા દિલમાં છે એ ધરતી, પણ આ વતનને છોડવું પડે એ વાતને થોડી વધારે ધ્યાને લીધી. અને ડેફિનેટલી ધરતી ખૂબ ગમે છે, પણ એની સાથે લાગણી પણ એટલી જોડાયેલી છે, પણ પ્રોગ્રેસિવ માઇન્ડસેટ ખરો એટલે એક પ્રકારનું જે કહેવાય કે સેચ્યુરેશન ત્યાં ફીલ થઈ રહ્યું હતું કે ભાઈ આનાથી આગળ શું, આનાથી આગળ શું એમ. અને દિવસે દિવસે વિચારો, સપના, વાંચન એ બધું વધી જ રહ્યું હતું. તો પછી યાદ કરીએ આપણે બશીર બદ્ર સાહેબને કે ભાઈ હમ ભી દરિયા હૈ હमें अपना हुनर मालूम है, हम भी दरिया है हमें अपना हुनर मालूम है, जिस तरફ ચલ પડેંગે રાસ્તા હો જાયેગા. તો પછી એ રીતે નીકળી પડ્યા છીએ અને રસ્તો થાય છે આપોઆપ. આજે બહુ બ્લેસ્ડ ફીલ કરું છું કે મિસ્ટર શૌનક વ્યાસ મારી સાથે વાતો કરી રહ્યા છે, ગુરુના ગુરુ કહી શકાય.
અને દૂરદર્શન જેવા પ્રતિષ્ઠિત માધ્યમ પરથી બિલકુલ પણ કેવું એટલા જ માટે આપ આજે અહીં છો કે આપે જે વિચાર્યું એ કરવા માટે આપ સતત પ્રયત્નશીલ રહ્યા અને કંઈક એવું આપ્યું જેમ કે આ તમે ભવનાથ એન્થમ લખી છે. આવો વિચાર આવવો, આવી રીતે એને પીરસવું, આવી રીતે એને વણી લેવું એ બહુ જ મજાની વાત છે. અને એ ખાલી એ સમય પૂરતો વિચાર નથી, આ દેખાય છે કે આ માણસને એવું કંઈક કરવાની ઈચ્છા છે કે જે ભવિષ્યમાં અલગ તરી આવે. તો આવી જ સરસ વાતો તમે પણ ફીલ કરતા હશો કે મારામાં પણ કેવું જેવી બધી આવડતો પડી છે. અને આ એપિસોડનો આશય તો એ જ છે કે સવારે જ તમે આ વિચાર કરી લો કે હું પણ હવે શૂન્યથી અનંત સુધી જઈશ. અત્યારે આપણે શૂન્યથી વિરામ સુધી જવાનું છે, શૂન્યથી વિરામ સુધી જઈ અને પાછા આવવાનું છે અને અનંત સુધી પહોંચવાનું છે. તો લઈએ એક વિરામ. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. કેયુર પોપટ સાથે વાત થઈ રહી છે અને મસ્ત મજાની ભવનાથ એન્થમ સાંભળી છે. શ્રાવણ મહિનો સફળ થઈ ગયો. હવે વાત એવી છે કે યુવાન આંખો સપના તો જોતી હોય છે પણ કમી હોય છે અનુભવની. હવે અનુભવ ક્યાંક નડે છે, સપનાઓ તૂટે છે. તો જરાક વાત કરીએ આપણે કે અનંત સુધીની જે સફર તરફ નીકળી પડ્યો છે આ અલગારી જીવ, તો એમાં એના સપનાઓ, વિચારો, ક્યારે કંઈક બ્રેક આવ્યો, તૂટ્યું, શું થયું? અને ખાસ મારે એ જાણવું છે કે આ જૂનાગઢથી નીકળેલું પંખી ઉડીને રાજકોટ બેઠું હતું તો એનું કારણ શું હતું? કેમ ત્યાં ગયા રાજકોટ? ઘણા બધા સવાલો એક જ વાતમાં પણ આ બધા જોડાયેલા છે ને એકબીજા બિલકુલ સાથે. જોડાયેલા છે. અને પહેલી વાત મને જે યાદ આવે છે એવું કે તૂટે છે એ જ જોડાય છે. અને કદાચ હિન્દી ભાષામાં કંઈક એવું સાંભળેલું કે બિખરોગે નહીં તો નિખરોગે કેસે. એટલે જ્યારથી તૂટવાનું શરૂ થયું ત્યારથી નવી રીતે જોડાવાનું શરૂ થયું. અને આ પ્રોસેસ મને એવું લાગે છે કે હવે આ ઉંમરના આ મુકામે સમજાય છે કે હવે આ આનંદ રહેવાની છે, આવું થવાનું જ છે એમ. મરી સાહેબની એક બે લાઈનો યાદ આવે મને કે સંપૂર્ણ ઘર તું સુખથી સજાવી નહીં શકે, એકાદ બે ખૂણામાં ઉદાસી વસી જશે, સંપૂર્ણ ઘર તું સુખથી સજાવી નહીં શકે. અને ઈશ્વરને અનુલક્ષીને મરી સાહેબ લખે કે ન માંગ એની પાસે ગજાથી વધુ જીવન, ન માંગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે તું વિતાવી નહીં શકે. ક્યાં વાત! એક પળ એ એવી દેશે તું વિતાવી નહીં શકે. અને તૂટવાની વાત હોય તો એ ઘણા બધા સંદર્ભોમાં કહી શકાય કે ભાઈ ગમતી નોકરી, ગમતી છોકરી, ગમતો હોદ્દો, ગમતી પોઝિશન. અને જ્યારે પણ જીવનમાં રિજેક્શન મળે, આ ગઝલ છે ને મરી સાહેબની, એણે મને એની સાથે હું 7 વર્ષ ચાલ્યો છું સાહેબ, અને કદાચ જીવનભર ચાલીશ. એટલી સુંદર ગઝલ છે. અને જેટલા પણ રિજેક્શન મળે એ દરેક રિજેક્શનને લખીને મોઢા પર મારી શકાય એવો ધારદાર શેર મરી સાહેબ લખે છે કે એવા કોઈ સમયને હું જંખું છું રાત દિન, એવા કોઈ સમયને હું જંખું છું રાત દિન કે તું આવવાને ચાહે પણ આવી નહીં શકે. એટલે જે ગમતી જોબને, ગમતી નોકરીને 5 વર્ષ સુધી આપણે દિવસ રાત સપના જોયા હોય એ 6ઠા વર્ષે સામેથી આવે અને ત્યારે આપણે આગળ નીકળી ગયા હોઈએ. અને આવું જ જીવનના 5, 6, 7 પ્રેમ પ્રકરણોમાં પણ થયેલું છે. 5, 6 અને 7. વાહ ભાઈ વાહ! એટલે આ જે તમારું નિખરવું છે એની પાછળ તો ભગ્ન હૃદયનો પણ બહુ જ મોટો ફાળો રહ્યો છે. જેટલી વાર તૂટ્યો એટલી જ વાર 2 ગણી 4 ગણી વધારે ઇન્ટેન્સિટીથી કરિયર ઉપર ગયું છે. વેરી ગુડ. જ્યારે કોઈ એક ગમતી વ્યક્તિ જીવનમાં આવે ત્યારે પહેલેથી એ પ્યોરિટી વાળો જીવ તો ખરો જ કે 10મા ધોરણના પ્રેમ માટે પણ એવું જ હતું કે આની સાથે જ લગ્ન કરીશ. પણ એવું જ હું દરેક સાથે કમિટેડ જ રહ્યો. કમિટમેન્ટમાં લોચો સામેવાળા. હા, એટલે પણ જ્યારે તૂટવાનું થયું છે ત્યારે કરિયરે 2 ગણો 4 ગણો 10 ગણો વધારે ઉછાળો માર્યો. કદાચ ડેસ્ટિની આવું જ ઈચ્છતી હોય અને સમજણ માટે કદાચ આંચકાઓ જરૂરી છે. અને એ આંચકાઓ આવ્યા કરે એટલા વધારે સમજદાર થતા જઈએ, બરાબર, ઉપર પહોંચતા જઈએ. તો આ રાજકોટ ભગ્ન હૃદયે મોકલી દીધા કે હવે દિલ અહીં તૂટ્યું છે જૂનાગઢમાં એટલે હવે જવા બધી જગ્યાઓ યાદ નથી કરી. એટલે રાજકોટ સાથેનો મારો નાતો તો એવો રહ્યો છે કે હું પરમનન્ટ શિફ્ટ નહોતો થયો રાજકોટ. હું માત્ર કામના બહાને રાજકોટ જતો આવતો. અને એ સમયે મેં વિચારેલું કે મારે રેડિયોમાં કરિયર બનાવવું છે. અને રેડિયોમાં કરિયર બનાવવાનું સપનું મેં જોયું 2016-17માં. અને 18થી એના ઉપર સતત કામ કરવાનું શરૂ કર્યું. અને 21ના ડિસેમ્બર
ની આસપાસ મેં સપનું માળીએ ચડાવ્યું કે ભાઈ હવે કારણ કે રિજેક્શન્સ કોન્સ્ટન્ટ Yes. રિજેક્શન્સ આખા ગુજરાતના કોઈ પણ રેડિયો સ્ટેશનના દરવાજા એટલા જોરથી ખખડાવ્યા છે, પણ દરેક જગ્યાએથી રિજેક્શન, દરેક જગ્યાએથી તિરસ્કાર, ધિક્કાર, કે એટલો બધો તૂટ્યો કે એવું થાય કે નાના શહેરનો નાનો વ્યક્તિ મોટા સપના ન જોઈ શકે. અને કદાચ તો એ આજે જોવા જઈએ તો સપનું એટલું મોટું નહોતું. બહુ બિલકુલ પોસિબલ, શક્ય હોય એવી વાત. એમ આજુબાજુવાળા લોકો પણ કહેતા કે આ વખતે તો તું જ હોવો જોઈએ, પણ સમહાવ. પણ હું તમને અહીંયા રોકું છું કે આ બધું થયું, પણ તમે અત્યારે આ તમારા જે શોઝ, જે સ્ટોરી ટેલિંગ ને પોએટ્રીના, કેટલા કર્યા હશે અત્યાર સુધીમાં તમે? મારો પહેલો શો આ જુલાઈમાં કર્યો મેં, અને હવે હું ગુજરાત ટૂર કરી રહ્યો છું. ગુજરાત ટૂર કરી રહ્યા છો, એટલે એ ભલે તમે રેડિયોના દરવાજેથી પાછા આવ્યા, પણ આજે તમે સ્ટેન્ડ અલોન આખી ગુજરાતની ટૂર કરી રહ્યા છો. બિલકુલ બરાબર, ત્યાં સુધી પહોંચી ગયા છો આ 2-3 વર્ષમાં તમે. બિલકુલ. અને એ જે રેડિયોમાં કામ કરવાની ઈચ્છા હતી એની સાથે સ્ટેજ એન્કરિંગ તો શરૂ જ હતું, ને એમાં મોર દેન 800 ઇવેન્ટ્સ હોસ્ટ કરી. 800 ઇવેન્ટ્સ, હા, ક્યાં વાત છે. એટલે એનો જ કદાચ સહારો, એનો જ કદાચ સપોર્ટ મળતો ગયો કે આટલું લાંબુ ખેંચી શક્યા. અને અંદરની એ ધગશ કે ભાઈ કરવું તો આ જ છે, કારણ કે આના સિવાય કંઈ આવડતું નથી, આના સિવાય છે એમાં મજા નથી આવતી એમ. એટલે રાજકોટ સાથે ખૂબ સરસ નાતો રહ્યો કે મને સૌથી વધારે ફ્રેન્ડશિપ ડે આવે છે, મિત્રો સૌથી વધારે મને રાજકોટ શહેરે આપ્યા છે. બરાબર. અને 2019માં રાજકોટ શહેરમાં એક ઓપન માઇકની ઇવેન્ટ હતી, અને એમાં છેલ્લી 1 મિનિટમાં એક કટ 20-30 સેકન્ડની વાત એ ટિકટોકના સમયે એટલી બધી વાયરલ ગઈ કે મારા વિડીયોઝ બીજાએ મૂક્યા હોય એમાં 5 મિલિયન, 6 મિલિયન, 8 મિલિયન વ્યૂઝ હોય. એવી કઈ વાત કરેલી? એમાં વાત એવી હતી કે પહેલા 2 કવિતાઓ જે કેયુરની કલમે લખાયેલી, કેયુરની કલમે મારા શોનું નામ છે, ઓકે, તો કેયુરની કલમે લખાયેલી પહેલી 2 કવિતાઓ 2019માં લખાયેલી છે. અને એ કવિતાઓ પત્યા પછી મારો એક મેસેજ હતો એવો કે ગમે તે થઈ જાય, ગમે તેટલું તૂટવાનું થાય, પણ અંદરથી તો એવું જ હોવું જોઈએ કે હા મોજ હા. અને એને પછી એ રીતે કીધી કે ભાઈ અમે કાઠિયાવાડીઓ છીએ સાહેબ, અમે ઓલા બોલિવૂડી આશિકને જેમ એમ નહીં કે યાર દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા, ના 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 ના, અહીંયા તો એમ કે કાઠિયાવાડી આશિક છું ભૂરી, છાતી ચીરીને જો લખ્યું હોય છે હા મોજ હા. આટલું બોલ્યો, અને 22 સેકન્ડ એટલી વાયરલ ગઈ કે 2-3 વર્ષ સુધી ક્યાંક ને ક્યાંક ફરતી મારી જ પાસે વિડીયોઝ આવે. રાઈટ. તો એ બહુ સરસ પ્રસંગ થઈ ગયો 2019માં, અને જ્યાંથી એક જમ્પ મળ્યો પછી આ ભવનાથ એન્થમ આવ્યું 2-3 મહિનામાં, અને 2-3 વર્ષમાં પછી પાછું આ શિવરાત્રિવાળું સોંગ આવ્યું. અને એ દરમિયાન 2-3 વર્ષમાં અમદાવાદ એક સમયે બહુ વધારે છૂટી ગયું. આમ તો મને મોસાળ તરીકે મળ્યો અમદાવાદ શહેર વિશે વાત કરીએ તો પણ લાંબી વાતો થાય, પણ વચ્ચે ઘણો સમય છૂટી ગયું ત્યારે રાજકોટે બહુ સરસ ટેકો કર્યો, અને રાજકોટના લોકોનો પણ એટલો જ પ્રેમ વરસાવતા રહ્યા છે એ લોકો. એટલા માટે જ આ ગુજરાત ટૂરમાં 6 સિટીઝમાંથી 2 સિટીઝમાં જ હું ઓડિટોરિયમ કરી રહ્યો છું. એમાં અમદાવાદ પછી બીજું રાજકોટ છે. પહેલાં રાજકોટમાં ઓડિટોરિયમમાં હેમુ ગઢવીમાં શો કરીશું, અને પછી અમદાવાદમાં મહેંદી નવાઝમાં કરીશું. ક્યાં વાત છે. તો અમદાવાદમાં જે તમે આ પોએટ્રીના હમણાં જે શો કર્યો, શું એમાં પીરસો છો શું કે આટલા લોકપ્રિય થઈ ગયા છો? ટુ બી ઓનેસ્ટ, એ જે ઓપન માઇકવાળું ફોર્મેટ છે, જે કદાચ મારું કોલેજ લાઈફનો સેકન્ડ ફેઝ પતવાનો થયો, અને જીઓ જેવી ઘટના આપણી આજુબાજુ આકાર લીધી, અને ત્યારે આ ઓપન માઇકમાં તમે કોઈ એક માઇક ઉપર એક સ્ટેન્ડઅપ કોમેડિયન કે પોએટ કે એની વાતો કરે, અને એ સ્ટોરી ટેલિંગ, અને એ સ્ટોરી ટેલિંગ દાદા દાદીવાળી વાર્તાઓ કરતાં અલગ કઈ રીતે છે કે પેલી ફિક્શન છે, અને આ એકદમ નॉन फिक्शन પોતાની વાત कि भाई मैं उस इंसान के पास गया और मैंने उसे बोला और तब ये हुआ था, तब वो हुआ था. આ પ્રકારનું એક ફોર્મેટ 2016-17-18માં આકાર લેતું હતું, જેને મેં બહુ નજીકથી જોયું. અને એ 16-17-18થી લઈને 24-25 સુધીમાં આમ તો જોવા જઈએ તો એક જે સૌથી મોટું હાર્ટબ્રેક હતું, જેમાં ઘડીના 6થા ભાગમાં મેં ડિસિઝન લઈને ઋષિકેશ પહોંચી ગયો. શું વાત કરે. અને 15-20 દિવસનો એક ડિપ્રેશનનો નાનો એવો સમય, અને પછી પહેલો વિડીયો મેં ઇન્સ્ટાગ્રામ પર નાખ્યો અને એ વાયરલ ગયો. પછી એના પછી બીજો નાખ્યો તો એનાથી 4 ગણો વાયરલ ગયો, 3.6 મિલિયન વ્યૂઝ આવી ગયા. સો એ 2 વિડીયોઝથી કેયુરની કલમે એની જર્ની શરૂ થઈ છે. અને એ ક્યાંક ને ક્યાંક સ્ટોરી ટેલિંગ જે કહેવાય છે પોતાની જ વાતો છે. એટલે શૂન્યથી અનંત સુધી, બાળપણથી અનંત સુધી, માં કે પેટ સે મરઘટ તક, એવું આપણે અમિતાભ ભટ્ટાચાર્યના શબ્દોમાં કહીએ
તો એ મારી પોતાની જ વાતો છે. મેં જેટલું જીવનને સમજ્યું છે, જાણ્યું છે, માણ્યું છે, એ બધાનો ક્રક્સ અંગ્રેજીમાં કહીએ અને ગુજરાતીમાં બહુ સરસ શબ્દ છે સરવૈયું. સરવૈયું. તો એ 1.25 કલાકમાં મેં એ મારા જીવનની સમજણનું સરવૈયું આપી દીધું છે. અને એ 5 શબ્દોની આજુબાજુ મારો શો રહેતો હોય છે કે શૂન્ય એટલે કે સાધુતા, ત્યાંથી માસુમિયત વાળા પ્રેમ તરફ આવે, પછી ત્યાંથી થોડા સ્વાર્થવાળા કે ભાઈ આની સાથે હું આમ કરીશ, આ મળે તો જ આમ કરવું છે, એ વાળા પ્રેમ તરફ આવે, ત્યાંથી વિશ્વાસઘાત તરફ આવે, ત્યાંથી વિરહ તરફ આવે, અને જાત સાથેની મુલાકાત સુધીની વાત હું મારા શોમાં કરતો હોઉં છું. અને કવિતાઓ પણ. હા, એને કવિતાઓ સાથે વણી લેવામાં આવે છે. તો કેયુરની કલમે લખાયેલી કોઈ કવિતા થઈ જાય? કેયુરની કલમે લખાયેલી કવિતા માં સૌથી વધારે અત્યારે જે લોકોના મોઢે ચડી ગઈ છે, વરસાદનો સમય છે, કે ઝરમર વરસતો વરસાદ, ચાની ચુસ્કી ને દિલમાં તારી યાદ. ઝરમર વરસતો વરસાદ, ચાની ચુસ્કી ને દિલમાં તારી યાદ, કોના નસીબ હોય એક બહાર ને એક અંદર, 2 વરસાદ. આહા, ક્યા વાત. અને એ જ વરસાદ સાથે એવું કહેવાની ઈચ્છા થાય કે મન મૂકીને વરસે છે, વરસાદ છે કે તારી યાદ છે. મન મૂકીને વરસે છે, વરસાદ છે કે તારી યાદ છે, અંતર મનમાં સ્પર્શે છે, વરસાદ છે કે તારી યાદ છે. ને આવે છે અણધાર્યો, આવે છે અણધાર્યો અને ભીજવે છે ભીતર સુધી. કદાચ આ વરસાદ છે એ જ તારી યાદ છે. ક્યા વાત. અને બીજી એક બહુ નાની એવી એક વન લાઇનર છે કે બહાર વરસાદ છે એટલે બધું ભીનું છે, બહાર વરસાદ છે એટલે બધું ભીનું છે, અને અંદર બધું ભીનું છે એટલે બહાર વરસાદ છે. આહા, ક્યા વાત. તો આવું કંઈક લખાતું રહેતું હોય છે કેયુરની કલમે. પણ 2019 વાળી 2 કવિતાઓ મારા હૃદયની સૌથી નજીકની. પ્લીઝ એમાંથી એક થઈ જાય ને. બિલકુલ. એટલે આજે મને એવું લાગે છે કે આપણા જે યુવા મિત્રો બેઠા હશે, જેમને પણ કેયુરની જેમ 1 2 3 4 5 6 7 વખત આવા પ્રેમ પ્રસંગોના અનુભવ થયા હશે, એ તો આ નોંધવા બેઠા હશે. મને એવું લાગે છે આજે વરસાદવાળી વાત છે ને હમણાં જુઓ કોકને મોકલી સમજો તમે વોટ્સએપમાં, હે ને. વરસાદવાળી વાત પરથી એક બીજો સંદર્ભ મૂકતો હોઉં છું જે મને યાદ કર્યો ને, અને કેવી મજા છે હવે કે એકવાર તમે એ વિરહમાંથી બહાર નીકળી ગયા પછી એને પણ આવી રીતે ખળખળાટ રસ્તા પણ ડિસ્કસ કરી શકાય. જેમ કે આ ઝરમર વરસતો વરસાદ ને 2 વરસાદમાં લોકોનો એટલો સુંદર રિસ્પોન્સ મળ્યો છે મને શોમાં કે મેં ત્યાં પણ એવું કીધું કે વિરહની વાતને હું આટલું ખળખળાટ હસતા કહીશ આવું મેં વિચાર્યું જ નહોતું. અને એમાં મને લંબી જુદાઈ સોંગ બહુ યાદ આવે. બિલકુલ. કે ભાઈ એ કેટલું સુંદર લખાયું છે. એમાં 3 ઘટનાઓ છે, બરાબર, કે ભાઈ એક તો સજન મેરે પાસ નહીં હૈ, दूजी मिलन की कोई आस नहीं है, उस पे ये सावन आया, आग लगाई, लंबी जुदाई. क्या बात. તો એ જુદાઈનો સમય દરેકના જીવનમાં આવતો હોય. અને મુકેશ જોશી સાહેબ યાદ આવે કે ભાઈ કંઈક ચોમાસા ને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. તો એ જુદાઈનો સમય જ્યારે આવે ત્યારે કેયુરની કલમ જીવનમાં પહેલી વાર કલમ હાથમાં લે અને કાગળ ઉપર શું લખે કે આમ તો નથી તારી સાથે ક્યારેય સામ સામે ભેટો થતો, છતાં યાદ આવે છે ખબર નહીં કેમ તું અને તારી વાતો, છતાં યાદ આવે છે ખબર નહીં કેમ તું અને તારી વાતો. જરા યાદ કરતો આપણો ભવ્ય ભૂતકાળ, વાત વાતમાં હું કેવા તારા સમ ખાતો અને આમ નામ પસાર થઈ જતી કંઈ કેટલી રાતો. પણ હવે નથી રહ્યો તારે ને મારે કોઈ નાતો, છતાં યાદ આવે છે ખબર નહીં કેમ તું અને તારી વાતો. લાગે છે લાગણીને વ્યક્ત કરવા શબ્દોની તંગી છે કાં તો, નહીતર આમ હૃદયમાં હોય નહીં એટલો સન્નાટો. ખાસ કરીને જે છોકરો દિવસ રાત હોય હસતો ગાતો, હોય નહીં એટલો સન્નાટો, હોય નહીં એટલો સન્નાટો. જ્યારે તું કહેતી કે પ્રેમને માપવા ક્યાં હોય કોઈ વજન કાંટો, જ્યારે તું કહેતી કે પ્રેમને માપવા ક્યાં હોય કોઈ વજન કાંટો, એ તો બસ 2 મારી ને 2 તારી એમ 4 આંખો વચ્ચેના અવકાશમાં જ સમાતો, 4 આંખો વચ્ચેના અવકાશમાં જ સમાતો. પણ હવે નથી રહ્યો તારે ને મારે કોઈ નાતો, છતાં યાદ આવે છે ખબર નહીં કેમ તું અને તારી વાતો. તું અને તારી વાતો. વાહ ભાઈ વાહ, ખરેખર. એટલે મને એવું લાગે છે કે કલાકાર મોટાભાગે એવું હોય છે કે કલાકાર કોઈક મોટાભાગના એવા છે કે જે આઘાતમાંથી ઘડાયા કે જન્મ્યા છે
એવા જ આઘાતોમાંથી પસાર થઈ અને बिखर के जावेद निखरने अख्तर की साहब बात कहते है हैं ना, ना कि बिखर के निखरने की बात कुछ है कमी खलती है तभी कुछ आर्ट निकलता है, मतलब बिल्कुल, टूटे हुए बिल्कुल। दिल से ही संगीत निकलता है. બિલકુલ. તો હવે બીજા કયા ક્ષેત્રમાં, હવે છેલ્લો પ્રશ્ન આ તમને એ જ કરવો છે કે હવે આ તો બહુ અદ્ભુત છે અને આ વિષય છે ને, આ તો આપણે હસવામાં વાત કરીએ છીએ, પણ આજના યુવાનો આ વિષય પરનું કન્ટેન્ટ સૌથી વધારે કન્ઝ્યુમ કરે છે, કારણ કે પોતે એ કહી નથી શકતા એવા શબ્દો આવી રીતે જેણે પણ કહ્યા છે એ શબ્દોને પોતાના દ્વારા રજૂ કરીને એવું માને છે કે આ મેં મારી વેદના કે વાત અભિવ્યક્ત કરી દીધી. એટલે તમારા વિચારો ઘણાનો અવાજ બન્યા હશે, ઘણાના મેસેજીસ બન્યા હશે અને પોતાની વાત એમણે રજૂ કરી હશે. જતાં જતાં કયો વિચાર, કઈ વાત મૂકવા માંગો છો કે જે આજની સવારે બધા જરાક આમ નોંધી લેશે અને એ મોકલશે આગળ, ફોરવર્ડ કરશે? જો કંઈક યાદ રહેવા જેવી વાત કરવી હોય તો બિલકુલ મરી સાહેબની વાત જ યાદ આવે કે બિલકુલ. ભાઈ કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે ને ફૂલોને ગલી પછીથી હસાવી નહીં શકે ને મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈક યાદ રહી જશે તો ભૂલાવી નહીં શકે ને વસવું જ હોય તો જા જઈએના જીવનમાં વસ, તારા જીવનમાં એને વસાવી નહીં શકે. એટલે જે તમે કીધું કે હવે કઈ દિશામાં જવું છે તો આ મુકામે 5-7 વાર તૂટ્યા પછી, 5-7 વાર ઈચ્છાઓ ને ઈગોને પુષ્ટ કર્યા પછી એ સમજાયું કે ભાઈ આપણાથી કંઈ નથી થતું. એ જે રેન્ડમ વાત આપણે સાંભળી હોય દાદાના મોઢે કે ભાઈ એ કુદરતની ઈચ્છા વગર તો પાંદડું એનું હાલે, તો હવે એવું થાય છે કે ભાઈ અનંત સુધી પહોંચવું છે. એ હવે શું હોય, ક્યાં હોય, એ રસ્તો ક્યાં લઈ જાય આપણને કંઈ જ ખબર નથી, પણ ચાલતા રહેવું છે. અને સફર ખૂબસૂરત હે મંઝિલ સે ભી, એ જે વાત છે એને સાર્થક કરી દઈએ. બિલકુલ બિલકુલ. તો जिस तरफ चल पड़ेंगे रास्ता हो जाएगा. ક્યા વાત. બશીર બદ્ર સાહેબને યાદ કરીએ ને. વાહ, ચાલો. તો આજે તો બહુ બધી સરસ મજાની વાત છે. એક યુવાનના મોઢે તમે મરી સાહેબને સાંભળો, બશીર બદ્રને સાંભળો, એટલે ખબર પડે છે કે જે પેઢીને આપણે બધા એવું કહેતા હોય છે કે હવે આ લોકોમાં એ તત્વ નથી, સત્વ નથી, સબસ્ટન્સ વગરના લોકો છે, તો ભાઈ આ બેઠા છે, આ ભાઈ બહુ યંગ છે અને સબસ્ટન્સવાળા છે. બસ બધા પોતાના જે પણ આઘાતો છે ને એને, એટલે જેને તકલીફને તમે જ્યારે તકમાં ફેરવી નાખો છો કંઈક નવું કરવાની, ત્યારે તમે સર્જન કરી શકો છો. બસ થેન્ક યુ વેરી મચ કેયુર, મજા પડી ગઈ અને અમે આશા રાખીએ છીએ કે આપની જે આ ટૂર છે એ ગ્રેન્ડ સક્સેસ મળે એને, અને આવી જ સરસ મજાની વાતો લોકો સુધી આપ પહોંચાડી શકો. થેન્ક યુ વેરી મચ. તો દોસ્તો, હવે આશા રાખું છું કે આજે આપણે કેયુરને મળ્યા અને એમની વાતો સાંભળી. આવી જે કામની વાતો તમે બધી લખી લીધી હશે, પણ એક વાત યાદ રાખજો કે મંजिलें उन्हीं को मिलती है जिनके इरादों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. हौसला बुलंद રાખો. આવતા એપિસોડમાં નવા મહેમાન, નવી વાત અને નવી મજા સાથે ફરી મળીશું. આવજો.